નમસ્કાર દર્શક મિત્રો, તલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। જો ઈરાનની તેલ નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલનું એક ટીપું પણ પસાર થઈ શકશે નહીં। આ ચેતવણીભર્યો સંદેશ ઈરાનના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ જનરલ મોહમ્મદ રેઝા રહીમીએ 2011માં અમેરિકા અને યુરોપિયન યુનિયનને આપ્યો હતો। 2011 ડિસેમ્બરના મહિનામાં અમેરિકા અને યુરોપિયન યુનિયને ઈરાન પર તેના પરમાણુ કાર્યક્રમને લઈને કડક આર્થિક પ્રતિબંધોની જાહેરાત કરેલી, જેમાંથી સૌથી મહત્વપૂર્ણ ઈરાનની તેલ નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો હતો। ઈરાનના નેતાઓએ આ પ્રતિબંધોનો વિરોધ કર્યો અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપી, પરંતુ મામલો ધીમે ધીમે શાંત થયો અને હોર્મુઝ સ્ટ્રેટ બંધ ન થયો। ત્યારે ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ પર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે, જે વિશ્વના મુખ્ય દરિયાઈ માર્ગોમાંનો એક માનવામાં આવે છે। ઈરાનના સરકારી ટીવીના અહેવાલ મુજબ ઈરાનની સંસદે હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાની યોજનાને મંજૂરી આપી છે, જે બાદ અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ચીનને અપીલ કરી છે કે તેઓ ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાથી રોકે। જો કે આ મામલે ઈરાની સંસદનો નિર્ણય ત્યાં સુધી સંપૂર્ણપણે માન્ય રહેશે નહીં કે જ્યાં સુધી દેશની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ પણ તેને મંજૂરી ન આપે। છતાં પ્રશ્નો પહેલાથી જ ઊભા થવા લાગ્યા છે કે જો ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરે તો ભારત સહિત સમગ્ર વિશ્વ પર તેની શું અસર પડશે? ભારતના તેલ અને ગેસ પુરવઠા માટે હોર્મુઝ સ્ટ્રેટ કેટલું મહત્વપૂર્ણ છે અને ભારત આ માર્ગ પર કેટલું નિર્ભર છે? મધ્ય પૂર્વમાં અસ્થિરતા ભારતના તેલ અને ગેસ પુરવઠા ઉપર ઊંડી અસર કરી શકે છે, કારણ કે ભારત તેની ઉર્જા જરૂરિયાતો માટે આ પ્રદેશ પર નોંધપાત્ર રીતે નિર્ભર છે। જો કે ભારતે તાજેતરના વર્ષોમાં આ જોખમ ઘટાડવા માટે ઘણા વ્યૂહાત્મક પગલાં પણ લીધા છે। પહેલા તો આપણે એ જાણીએ કે હોર્મુઝ સ્ટ્રેટ છે શું અને શા માટે મહત્વનું છે। હોર્મુઝ સ્ટ્રેટ ઈરાન અને ઓમાનની દરિયાઈ સરહદ વચ્ચે આવે છે। તે એક સાંકડો જળમાર્ગ છે। સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, કુવૈત અને ઈરાન જેવા દેશોમાંથી નિકાસ થતો ક્રૂડ ઓઇલ આ સામુદ્રધુની દ્વારા અન્ય દેશોમાં પહોંચે છે। યુએસ એનર્જી ઇન્ફોર્મેશન વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 5મો ભાગ આ માર્ગોથી પસાર થાય છે। હવે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ભારત પર સંભવિત અસરો વિશે વાત કરીએ। હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના લગભગ 20% ક્રૂડ ઓઇલ અને 20% LNGનો પરિવહન માર્ગ છે। જો આ માર્ગ બંધ થાય તો વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ અને ગેસનો પુરવઠો મોટા પાયે ખોરવાઈ જશે। આનાથી ક્રૂડ ઓઇલના ભાવ 150-200 પ્રતિ બેરલ અથવા તેથી પણ વધારે પહોંચી શકે છે। ભારત તેની જરૂરિયાતના 85%થી વધુ ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેથી આવા ભાવ વધારાથી ભારતનું આયાત બિલ અતિશય વધી જશે। ઊંચા તેલના ભાવ સીધા ભારતના અર્થતંત્રને અસર પહોંચાડશે। ફુગાવો ચરમસીમા પર પહોંચી શકે છે, કારણ કે પરિવહન ખર્ચ વધશે અને તમામ ચીજવસ્તુઓના ભાવ પણ વધશે। ઔદ્યોગિક ઉત્પાદન ઘટશે, કારણ કે ઉર્જાનો ખર્ચ વધવાથી કંપનીઓ પર બોજ વધશે। આનાથી આર્થિક મંદી આવી શકે છે। ભારતીય રૂપિયાનું અવમૂલ્યન થઈ શકે છે, કારણ કે ઊંચી આયાત બિલને કારણે વિદેશી હુડિયામણ પણ દબાણ આવશે। જો કે ભારતે એશિયા અને અન્ય દેશો પાસેથી તેલની આયાત વધારીને વૈવિધ્યકરણ કર્યું છે, તેમ છતાં મધ્ય પૂર્વમાંથી આવતો મોટો હિસ્સો, ખાસ કરીને ઈરાક અને સાઉદી અરેબિયાથી, તે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે। જો આ માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય તો ભારતીય રિફાઇનરીઓને કાચા તેલની અછતનો સામનો કરવો પડે, જેના લીધે પેટ્રોલ અને ડીઝલ જેવા ઉત્પાદનોનો પુરવઠો પણ ખોરવાઈ શકે છે। કુદરતી ગેસનો પુરવઠો પણ અસરગ્રસ્ત થશે, જે વીજળી ઉત્પાદન, ખાતર ઉદ્યોગ અને ઘરેલું વપરાશ માટે મહત્વનો છે। માત્ર તેલ અને ગેસ જ નહીં, પરંતુ મધ્ય પૂર્વમાંથી પસાર થતા અન્ય વેપારી માર્ગો પણ અવરોધાશે, જેનાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર, ખાસ કરીને યુરોપ અને આફ્રિકા સાથેનો પ્રભાવિત થશે। શિપિંગ ખર્ચમાં પણ ભારે ઉછાળો આવશે। તેલ આયાત કરવા માટે ભારત પાસે અન્ય શું વિકલ્પ છે? તો ભારત સરકારે શક્ય તેટલું તેલ આયાતમાં વૈવિધ્યકરણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે, પરંતુ આ હોવા છતાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે કલ્પ સિવાય જે દેશોમાંથી તેલ આયાત કર્યું છે, તેમાં રશિયા, નાઇજીરિયા, ગુયાના અને યુએસનો સમાવેશ થાય છે। રિલાયન્સ કંપની વેનેઝુએલાથી પણ તેલ આયાત કરે છે, પરંતુ અંતરને કારણે આ બધા દેશોમાંથી તેલ આયાત કરવાનો ખર્ચ વધી જાય છે। હોર્મુઝ સ્ટ્રેટ ઉપરાંત ભારત મુખ્યત્વે જે દરિયાઈ માર્ગોનો ઉપયોગ કરે છે, તેમાં લાલ સમુદ્ર, સુએઝ નહેર અને હિન્દ મહાસાગરનો સમાવેશ થાય છે।
હવે મહત્વનો સવાલ કે જો ખરેખર ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરશે તો ભૂતકાળમાં ઘણી વખત એવા પ્રસંગો બન્યા છે કે જ્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપી હોય અથવા ચેતવણી આપી છે, પરંતુ એવું ક્યારેય થયું નથી. આ સિવાય ઈરાન પોતે તેલ નિકાસ કરવા માટે હોર્મુઝ સ્ટ્રેટનો ઉપયોગ કરે છે. ઘણા ગલ્ફ દેશો જેમની સાથે ઈરાન સારા સંબંધો ધરાવે છે તેઓ પણ આ માર્ગનો ઉપયોગ કરે છે. આ સ્થિતિમાં ઈરાન તેના મિત્ર દેશોને ગુસ્સે કરવાનું જોખમ લઈ શકે નહીં. તો દર્શક મિત્રો, વિશ્વની આવી જ શ્રેષ્ઠ ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો.